જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે કમુ અને કલુ. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતું ગામ, એમાં નળનું નહોતું નામ. એથી બધી જ સ્ત્રીઓ ગામમાં એક કૂવો હતો ને એમાંથી પાણી ભરતી હતી. એક ગામમાં એક કુટુંબ રહેતું હતું. વીમુ, નીમુ, કમુ અને તેમના મમ્મી પપ્પા. એક વખત આ ત્રણેય દીકરીઓ વીમુ, નીમુ ને કમુ કૂવેથી પાણી ભરીને આવતી હતી અને ગીત ગાતી હતી. માથા ઉપર હાંડો ને હાંડા ઉપર ઘડો, તોય હું તો હરખું જાણે ઉચક્યો ફૂલદડો. ત્યારે અચાનક એક કાગડો વીમુને માથે રહેલા ઘડા ઉપર બેસી ગયો. બિચારાને બહુ તરસ લાગી હતી, પણ વીમુએ તો હુસ હુસ કરીને ઉડાડી મૂક્યો. એટલે કાગડો બેઠો નીમુને ઘડે. નીમુએ પણ પોતાના હાંડા ઉપર પોતાનો હાથ ભટકાડી કાગડાને ઉડાડી મૂક્યો. એટલે કાગડો બેઠો કમુને ઘડે. કમુ કે, બેસ બેસ ભાઈ, નિરાતે પાણી પી, ભલે મારો ઘડો હેઠો થાય. ઘરે જઈ ઘડાનું પાણી પંખીની પરબમાં અને કૂતરાની પરબમાં નાખી દઈશ. તું તારે પાણી પી કાગડાભાઈ, તરસ્યાને કઈ ના થોડી પડાય. પી પી, પાણી ભરી પેટ ભરીને પી. કાગડો તો થઈ ગયો રાજીનો રેડ. ઘડુક ઘટુક 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 ઘૂંટડા ભરતો ગયો. શાંતિથી પાણી પી. કાગડો બોલ્યો, બેન, તે મને ભાઈ કહ્યો તો હવેથી તું મારી બેન. મને બહુ તરસ લાગી હતી, તે મને પાણી પીવા ન દીધું હોત તો હું મરી જાત. તારું નામ શું છે બેન? કમુએ કહ્યું, મારું નામ છે કમુ. તમારું નામ શું છે કાગડાભાઈ? તેમણે કહ્યું, મારું નામ છે કલુ. પછી તો કલુ કાગડો પાંખો ફફડાવતો ફફડાવતો ઉડી ગયો. ત્રણેય છોકરીઓ ઘરે ગઈ. પાણીયારે જઈ વીમુએ હેલ નીચે ઉતારી તો હેલમાં પાણી જ ન મળે. ઘડો આખો રેતીથી ભરેલો અને હાંડો પણ રેતીથી ભરેલો. વીમુને તો નવાઈ લાગી. ભરવા ગયા તા પાણી, પણ નીકળ્યા ધૂળ ધાણી. પાણીયારે જઈને નીમુએ પણ હેલ નીચે ઉતારી તો તે ડઘાઈ ગઈ. કારણ કે એના હાંડામાં પણ ઘડામાં પણ પાણી નહોતું, પણ પાણીને બદલે કાંકરા ને ધૂળના ઢેફા. લે બોલ, ભરવા ગયા તા પાણી, પણ નીકળ્યા ધૂળ ધાણી. વીમુ નીમુ તો ભાર ઉપાડીને થાકી ગયેલી, તો ધબ દઈને નીચે બેસી પડી અને મંડ્યું રોવા. ભરવા ગયા તા પાણી, પણ નીકળ્યા ધૂળ ધાણી. પાણીયારે જઈ કમુએ પણ એલ નીચે ઉતારી અને એની નવાઈનો તો પાર ન રહ્યો. એનો હાંડો તો નિર્મળ નીરથી ભર્યો હતો, પણ એનો ઘડો સોના મહોરો અને હીરાઓથી ભરેલો હતો. અરે, આખી હેલ તાંબાની મટીને સોનાની થઈ ગઈ. કમુના હરખનો તો પાર ન રહ્યો. ભરવા ગયા તા પાણી ને પાઈમાં ખૂબ કમાણી. પછી તો એના બાપુજીએ કમુને પરણાવી અને તે ગઈ સાસરે. એના બાપુજીએ તેને ધનથી ભરેલો પેલો સોનાનો ઘડો અને સોનાનો હાંડો પણ સાથે આપી દીધો. કમુએ તો તેમાંથી મોટો મહેલ બંધાવ્યો. મહેલને માળિયા, બાગ બગીચા બનાવ્યા. ઘરે તો નોકર ચાકર ને રસોઈયા આવી ગયા. કમુ તો બગીચામાં એક હિંચકો બનાવેલો ને એના ઉપર બેઠી બેઠી હિંચકા કરે. ભરવા ગઈ તી પાણી ને થઈ ગઈ મોટી રાણી. એમ કરતા કરતા તો ઘણા વર્ષો વીતી ગયા. કમુના ઠાઠ માઠ અને દોર ધમધમાનો પાર નહોતો રહ્યો. કમુ તો મોટરમાં ફરવા નીકળે ત્યારે કોઈની સામુય ન જોવે, અને તેને માથે પાણીના બેડા નહોતા ચડતા, પણ અભિમાનના બેડા ચડતા હતા. કમુ રાણી થઈ ગઈ ને સાણી મટી ગઈ. ભરવા ગઈ તી પાણી ને થઈ ગઈ મોટી રાણી. થઈ ગઈ મોટી રાણી ને મટી ગઈ એ સાણી. એક વખત કલુ કાગડાને બેનને મળવાનું મન થયું. ઉડતો ઉડતો ઈ તો ગયો કમુને મહેલે. ઉડી ઉડીને બહુ થાકી ગયો, એટલે તેને તો લાગી ભારે તરસ. મહેલની આસપાસ ઉડી ઉડીને એણે પંખીની પરબ શોધી. બગીચાના ઝાડવાઓની ડાળો શોધી, મહેલની અગાસીની વંડીઓ શોધી, પણ ક્યાંય ન જડી. એથી કલુ તો કમુના ઘરની રસોઈ બારીએ બેસી ગયો અને થાક ઉતાર્યા પછી અંદર જઈ પાણીયારાના ઘડામાં જ્યાં જ બોળવા જોતો હતો ને ત્યાં કમુએ એને જોયો અને હુસ હુસ કરીને ઉડાડી દીધો. ઘડા ઉપર રકાબી ઢાંકી દીધી. કાગડાભાઈને તો બહુ ખરાબ લાગ્યું. બેન પોતાને ઓળખી ન શકી એ ખ્યાલે તો રવ થઈ ગયો. થોડી વાર થઈ ત્યાં તો પાણીયારા ઉપર મૂકેલા ઘડામાંથી ભડકા નીકળવા માંડ્યા.
અને લાગી ગઈ આગ. ઘડી વારમાં તો બધું ભડભડ ભડવા માંડ્યું. આખો મહેલ બળી ગયો અને થઈ ગયો રાખનો ઢગલો. કમુ તો ર ર કરતી રોવા લાગી. એ તો પાછી થઈ ગઈ ગરીબ. નોકર ચાકર ચાલ્યા ગયા. દોડધમામ ખરી પડ્યો અને કમુને માથે પાછી પાણીની હેલ ચડવા માંડી. એક વખત કમુ પાણીની હેલ ઘરે લઈને આવતી હતી ને ત્યાં એક તરસ્યો કાગડો ઘડા ઉપર આવીને બેઠો. કમુ કે, પી ભાઈ પી, તરસ્યાને પાણી લાપાવ, ભૂખ્યાને ખવડાવું. રાણી મટીને દાસી થઈ, હું માણસ રહું તો હારું. કાગડો તો ઘટુક ઘટુક પાણી પી પછી બોલ્યો, કમુબેન મને ઓળખો? હું તમારો ભાઈ છું. કમુએ તો કલુને તેડી લીધો અને ભેટી પડી. કલુ કે, બેન પાલવ પોળો કર. કમુએ તો સાડીનો પાલવ પોળો કર્યો. કલુએ પોતાની એક પાંખ ખખેરીને એમાંથી હીરા મોતીને વર્ષા. પછી બીજી પાંખ ખખેરી તો એમાંથી સોના મોહરોના ઢગલા થયા. કમુને તો ફરીથી ધન મળ્યું. પણ કમુ આ વખતે વધુ સાણી થઈ ગઈ હતી. ઈ કે, કાગડા ભાઈ, કલુભાઈ, મહેલ બનાવીએ રહું તો પાછા મારે માથે અભિમાનના બેડા ચડવા માંડે. એથી મારે તો જરૂર પૂરતું એક નાનકડું ઘર બનાવવું છે. બાકીના ધનમાંથી મારે ઘર વિનાના બાપડા ગરીબ માણસો હોય ને એને નાના નાના ઘર બનાવી દેવા છે. કાગડાભાઈ તો કો કરીને અચાનક ઘણા બધા કડિયાને દાળિયાને હાજર કરી દીધા. ક્રો 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 કરીને રેતીના ખટારા અને સિમેન્ટની ગુણો બધું હાજર થઈ ગયું. થોડે દિવસે એક વખત જ્યાં કમુનો મહેલ ઊભો હતો ને ત્યાં નાના નાના ઘણા બધા ઘરોની એક વસાહત ઊભી ગઈ. એનું નામ રાખ્યું કલુનગર. એક દવાખાનું પણ બન્યું ને એનું નામ કલુ દવાખાનું. પશુઓ માટે પાણી પીવાનો એક હવેડો બંધાવ્યો, એનું નામ રાખ્યું કલુ પરબ. પંખીઓ માટે ચબૂતરા બંધાવ્યા, ઘણા બધા ઝાડવા ઉગાડ્યા અને ઝાડે ઝાડીએ પરબડી બાંધી. વચમાં ગામના બાળકો માટે એક નાનો બાગ બનાવ્યો અને નાની એક નિશાળ બનાવડી. એનું નામ રાખ્યું કલુકુંજ. અને કલુકુંજમાં એક મોટા પથ્થર ઉપર કોતરાયું, તરસ્યાને પાણી લાપાવ, ભૂખ્યાને ખવડાવું. રાણી મટીને દાસી થઈ, હું માણસ રહું તો હારું. બાલ મિત્રો, તમને આ કલ્લુ કાગડો મળી જાય તો તમને તે ખૂબ ખૂબ પૈસા આપી જાય. તો તમે તે પૈસાનું શું કરો? બોલો, કેજો મને. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.